ગુડ મોર્નિંગ. ચાલો તો આજે આપણે જોઈશું જે સ્ટેપ્સ હતા, બરાબર છે, સેલ્ફ ડેવલપમેન્ટના અને અસેસમેન્ટના. એમાં પહેલો સ્ટેપ છે ચેન્જ. ઓકે, તો કાલે મેં તમને કીધું કે જે સેલ્ફ ડેવલપમેન્ટ અને સેલ્ફ અસેસમેન્ટ છે એ કરવું કેમ જરૂરી છે, બરાબર છે. તો સેલ્ફ ડેવલપમેન્ટ અને સેલ્ફ અસેસમેન્ટ માટેનો જે પહેલો સ્ટેપ જે છે એટલે કે ગાઈડલાઈન છે, બરાબર છે, કે આપણે એક સેલ્ફ ડેવલપમેન્ટ અને અસેસમેન્ટ માટે એ લોકો જે સ્ટેપ્સ આપે છે એમાં પહેલો છે ચેન્જ. તો ચેન્જની અંદર છે કે એવરી વન થિંગ્સ ઓફ ચેન્જિંગ ધ વર્લ્ડ બટ નો વન થિંગ્સ ઓફ ચેન્જિંગ હિમસેલ્ફ. એટલે બધા છે ને આખી દુનિયાને ચેન્જ કરવાનું વિચારે છે, બરાબર છે. આ બહુ સાચી વસ્તુ છે કે લાઈક આપણી હ્યુમન સાયકોલોજી છે, બરાબર, કે પોતાની જાતને એડજસ્ટ કરવાની જગ્યાએ આખી દુનિયાને ચેન્જ કરવા માંગે છે, બરાબર, આખી દુનિયાની વિચારસરણીને ચેન્જ કરવા માંગે છે. પણ એવું તો બનતું નથી. પણ અહીંયા આપણે એક્ઝેક્ટલી જરૂર શું છે? આપણી જાતને ચેન્જ કરવાનું. એક ઇન્ડિવિજ્યુઅલને જરૂર છે આપણી જાતને ચેન્જ કરવાનું, જે આપણે ક્યારેય વિચારતા નથી, બરાબર છે. એ આપણે એક સેલ્ફિશ બની ગઈએ છીએ કે આખી દુનિયાને ચેન્જ કરવાનું વિચારીએ છીએ પણ આપણી જાતને ચેન્જ કરવાનું વિચારતા નથી. તો ચેન્જ ઇઝ ઇનએવિટેબલ ઇન એવરી સ્ફિયર ઓફ લાઈફ. It is something that is bound to happen sooner or later, and if you are not well prepared, you will find it difficult to adjust. તો ચેન્જ જે છે ને એ આપણી લાઈફમાં આવ્યા જ કરે છે, બરાબર. દરેક ઉંમરે આવે છે, કેટલાક ફેઝિસની અંદર આવે છે કે ભાઈ ચાલો સ્કૂલ કમ્પ્લીટ કરી દીધી, બરાબર છે, એના પછી ચેન્જ આવે. તો ભાઈ કોલેજમાં આવ્યા, એના પછી ચેન્જ આવે, જોબ પર લાગી ગયા, બરાબર, જોબની અંદર આટલો એક્સપિરિયન્સ લીધો, લાઈક પછી આ વસ્તુ અચીવ કર્યું, પેલું અચીવ કર્યું, પછી એક ફેમિલી લાઈફ સ્ટાર્ટ થઈ, મેરેજ થયા. તો એની અંદર એ બધા ચેન્જીસથી આપણે જોયા જ કરીએ છીએ. તો લાઈફના એવરી સ્ફિયરની અંદર આપણે કંઈક ને કંઈક ચેન્જ જે છે એ આપણે જોઈએ છીએ. તો ઇટ ઇઝ સમથિંગ ધેટ ઇઝ બાઉન્ડ ટુ હેપન સુનર ઓર લેટર. એ ચેન્જીસ કેવી વસ્તુ છે કે અત્યારે નહીં તો પછી એ થવાની છે, બરાબર. પણ ચેન્જ એ લાઈફની એવી વસ્તુ જે છે કે એ થવાની છે, નેચરલ વસ્તુ છે, બરાબર ને. એની અંદર આપણે એડજસ્ટ નહીં થાય ચેન્જની અંદર તો એ આપણને જ પ્રોબ્લેમ ઊભા કરી શકે છે. એટલે ચેન્જ લાવવું આપણી અંદર એ બહુ જરૂરી છે. તો અહીંયા આગળ કીધું છે કે ઇટ ઇઝ સમથિંગ ધેટ ઇઝ બાઉન્ડ ટુ હેપન સુનર ઓર લેટર, એન્ડ ઇફ યુ આર નોટ વેલ પ્રિપેર્ડ યુ વિલ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ એડજસ્ટ, બરાબર છે. તો આની અંદર આપણે એડજસ્ટમેન્ટ નહીં કરીએ જે ચેન્જીસ આવે છે એની અંદર, બરાબર છે, તો એની અંદરથી આપણને કંઈક ને કંઈક પ્રોબ્લેમ જે છે એ ક્રિએટ થાય છે, બરાબર છે. પછી એ પ્રોબ્લેમની સામે લડો, ડિપ્રેસ થાવ, સ્ટ્રેસ થાવ, દુઃખી થઈએ, બરાબર છે, બીજાને પણ દુઃખી કરીએ, એવી બધી પરિસ્થિતિ ઊભી થાય છે. તો એન્ટિસિપેટિંગ ધ ચેન્જ ઇઝ વન વે ટુ મેક ઇટ ઇઝીયર ફોર યુ ટુ ગેટ એડજસ્ટ ટુ. તો અહીંયા જે ચેન્જ છે ને, બરાબર છે, તો જ્યારે આપણે એને એક્સેપ્ટ કરી લઈએ છીએ ઇઝીલી, બરાબર, કે જ્યારે આપણે એને લર્ન કરીએ છીએ, એને શીખીએ છીએ, બરાબર છે, તો ત્યારે લાઈફ જીવવી બહુ ઇઝી બની જાય છે અને એની અંદર એડજસ્ટ કરવું પણ ઇઝી બની જાય છે. તો હાવ એવર એઝ ચેન્જ ઓફન means stepping out of your comfort zones, making the necessary adjustment will not be as easy as it sounds, leading to make the achievement of your goals difficult. તો અહીંયા જે ચેન્જીસ છે ને, બરાબર છે, એ એક્ઝેક્ટલી શું છે કે તમે જે ઓલરેડી એક સિસ્ટમની અંદર સેટ થયેલા છો ને, બરાબર છે, એની અંદરથી બહાર આવવાનું છે તમારે. પરિવર્તન, બરાબર છે, એની અંદરથી તમારે બહાર આવવાનું છે. આપણે તમારી ડેઇલી લાઈફમાં તમે કેવા એક શિડ્યુલની અંદર ટેવાઈ ગયેલા છો, હવે એને ચેન્જ કરવાનું આવે, બરાબર છે, તો થોડું અઘરું લાગે શરૂમાં. પછી ધીમે ધીમે આપણે એની અંદર ટેવાઈ જઈએ છીએ, બરાબર છે, આપણને એની અંદર એડજસ્ટ થતાં થોડી વાર બી લાગે છે. તો જ્યારે આ જે ચેન્જીસ આવે છે એ ચેન્જીસનું પણ એવું જ છે કે એક જે એવરીડે લાઈફ છે આપણી, બરાબર છે, કે એક સિસ્ટમની અંદર આપણે સેટ થઈ ગયેલા છે, કે આપણા એક કમ્ફર્ટ ઝોન છે એની અંદરથી આપણે સ્ટેપિંગ આઉટ કરીએ છીએ, બહાર આવવાની ટ્રાય કરીએ છીએ અને એક એડજસ્ટમેન્ટ, નેસેસરી એડજસ્ટમેન્ટ કરવાની અહીંયા ટ્રાય કરીએ છીએ, બરાબર છે. તો આ જે વસ્તુ છે ને એ ઇઝી પણ નથી, બરાબર, કે નવી વસ્તુ શીખવી, એમાં એડજસ્ટ કરશું કે કેમ, એક કન્ફ્યુઝન હોય, થોડાક દિવસ સુધી ગભરાહટ મનમાં લઈને ફરતા હોઈએ, થોડાક દિવસ આપણને સ્ટ્રેસ પણ લાગે, ટેન્શન પણ લાગે, બરાબર છે. એટલે ચેન્જ
લાઈફમાં છે ને, બરાબર, એ બહુ જરૂરી છે, એ તો છે જ. એટલે આ જે પરિસ્થિતિ છે ને એ આપણા માઇન્ડમાં એને એક્સેપ્ટ કરવી પણ એટલી જ જરૂરી છે, બરાબર છે. તો જ આપણે આપણા જે ડિફિકલ્ટ ગોલ્સ છે એને આપણે અચીવ કરી શકીએ છીએ. ઓકે, તો વાય ડુ પીપલ અવોઇડ ચેન્જ? લોકો જે ચેન્જ છે એને અવોઇડ કેમ કરે છે? કેમ અવોઇડ કરીએ? કેમ કે આપણે એક જે સિસ્ટમ છે, બરાબર છે, કે આપણી જે એક કમ્ફર્ટ ઝોન છે એની અંદર આપણે ટેવાઈ ગયેલા છે. હવે એમાંથી નીકળવું છે ને એટલું અઘરું બી નથી. કમ્ફર્ટ ઝોન એટલે શું કે આપણે બધી વસ્તુ ગમે છે, જે ડેઇલીમાં આપણે કરીએ છીએ, આપણને ઇઝી લાગે છે. પણ જ્યારે નવી વસ્તુ શીખવાની હોય ને ત્યારે અઘરી લાગે. ઓકે, એને પ્રેક્ટિસમાં લાવતા લાવતા આપણને 1 મહિનો 2 મહિનો પણ થઈ જાય. તો જ્યારે ચેન્જ આવતો હોય તો લોકો કેમ અવોઇડ કરે છે? તો ધો યુ વોન્ટ ટુ કંટ્રોલ યોર ઓન ડેસ્ટિની, મેકિંગ ચેન્જીસ ઇન યોર લાઈફ મે બી વેરી intimidating and you may end up settling for less or doing nothing at all. There are some reasons why people are afraid to change. કેટલાક લોકો છે ને તો ચેન્જથી બહુ ગભરાતા હોય, બરાબર, ચેન્જ કેમ નહીં કરવા માંગતા હોય, એક કમ્ફર્ટ ઝોનમાંથી એ લોકો નીકળવાની માંગતા હોય. એ જે પરિસ્થિતિ છે ને એની અંદર એટલું બધું એ લોકો કમ્ફર્ટ થઈ ગયા હોય છે કે પરિસ્થિતિ એ લોકોને ગમે છે, કે ઇમોશન્સથી એ લોકો જોડાયેલા હોય છે, બરાબર છે. તો જ્યારે આ વસ્તુ જે છે, બરાબર, આપણે છે ને હંમેશા ટ્રાય કરીએ છીએ કે આપણી ડેસ્ટિનીને કંટ્રોલ કરવા માંગીએ છીએ, પણ એ કોઈ દિવસ કંટ્રોલ નહીં કરી શકીએ. આપણે જે આપણા નસીબમાં લઈને આવેલા હોઈએ ને, બરાબર છે, એ તો થવાનું જ છે. એટલે ડેસ્ટિનીને આપણે ચેન્જ નહીં કરી શકીએ, બરાબર છે. તો આપણી લાઈફમાં જેવી રીતે આ ચેન્જ આવે છે ને એ ચેન્જને બી આપણે ચેન્જ નહીં કરી શકીએ, મતલબ એને રોકી નહીં શકીએ. એટલે આખી વસ્તુ છે ને છેલ્લે શું થાય છે કે સેટલ અપ કરવું આપણી જાતને, એ જ એક લાઈફનો એન્ડ છે, બરાબર છે. તો સેટલમેન્ટ કરવું, એડજસ્ટમેન્ટ કરવું, એ જ એક વસ્તુ જે છે જેનાથી આપણે સારી રીતે જીવી શકીએ છીએ. તો હવે આપણે જોઈએ કે ચેન્જ જે છે એનાથી આપણે કેમ ડરીએ છીએ. તો ખાસ કરીને જે બિઝનેસ એરિયા છે ત્યાં એક સોશિયલ લાઈફ, એક ઓફિસની અંદર, એક ખાતાની અંદર આપણી એક સોશિયલ લાઈફ જે છે એ આપણે ડેવલપ કરેલી હોય. આપણા કલીગ્સ હોય, બરાબર, જે આપણા ફેમિલી મેમ્બર્સ જેવા હોય, આપણા ફ્રેન્ડ્સ હોય, એ લોકોની સાથે ફાવતું હોય, એ લોકોની સાથે રોજ આપણે જમતા હોઈએ, વાતો શેર કરતા હોઈએ, ઇવન આપણે રજાના દિવસો છે ત્યારે ફરવા બી જતા હોઈએ છીએ, બરાબર, પાર્ટી બી કરતા હોઈએ છીએ અંદર ઓફિસની અંદર. તો ત્યારે એ લોકોની સાથે એટલા બધા સોશિયલ થઈ ગઈએ છે, એટલા બધા ફાવી ગયેલું હોય છે કે ચેન્જની અંદર કેવું હોય કે લાઈક એક ખાતામાંથી બીજા ખાતામાં જવાનું હોય, કે પછી સિસ્ટમમાં એવું હોય કે એ લોકોની અંદર જ ની જે સિસ્ટમ છે ચેન્જ થતી હોય, બરાબર. તો બધાનો ટાઈમિંગ છે, કામ છે, અલગ અલગ થઈ જાય. ગ્રુપ જે છે, જે ગ્રુપમાં કામ કરતા હોય એ ગ્રુપ અહીંયા ડિવાઈડ થઈ જાય, બરાબર. તો અહીંયા ચેન્જ છે એનાથી કેમ ડરે છે લોકો? એનું પહેલું કારણ છે ફિલિંગ આઇસોલેટેડ. એ લોકો ચેન્જથી કેમ ડરે છે, ચેન્જ કેમ નથી કરવા માંગતા? તો અહીંયા આઇસોલેશન ફીલ થાય છે લોકોને, એટલે એકલતાપણું ફીલ થાય છે. ટેન્ડન્સી ટુ ક્લિંગ્સ ટુ ધ પોઝેશન્સ એન્ડ સ્ટેચ્યુઝ. ચાલો, તો એઝ પર હ્યુમન નેચર આપણી એવી સાયકોલોજી હોય, આપણી એવી ટેન્ડન્સી હોય છે કે આપણે છે ને એક જ વસ્તુ પર અટકી રહીએ, બરાબર છે. ક્લિંગ્સ ટુ એટલે હોલ્ડ ઓન કરી રાખવું કોઈ પણ એક વસ્તુ પર. તો જે વસ્તુની અંદર આપણે ટેવાઈ ગયેલા છે ને ત્યાં આપણે કેવું છે કે એને આપણે ત્યાં અટકી ગઈએ છીએ, ત્યાં ચીપકી રહીએ છીએ, બરાબર, કે ના મારે તો તમારી ટેપ ચોંટી જાય એવું કહે ને, બરાબર, આપણી દેશી ભાષામાં એ ટાઈપનું. તો એ જે વસ્તુ છે, પ્લેસ છે, વ્યક્તિઓ છે, એના માટે આપણે પોઝિશન્સ હોય છે, આપણું જે સ્ટેટસ છે, બરાબર, એમાં આપણને જીવવાની ટેવ પડી ગયેલી છે. તો એટલા માટે ડાઉટિંગ વન સેલ્ફ, આપણે એ જાત પર આપણે ડાઉટ કરીએ છીએ કે મારાથી થશે કે નહીં, મને આવડશે કે નહીં, હું કરી શકીશ કે નહીં. ફિયર ઓફ ધ અનનોન, કેટલાક વ્યક્તિને એવું હોય કે અનનોન પર્સનની સાથે બહુ જલ્દી એડજસ્ટ નહીં થાય. તો અનનોન પ્લેસ છે, અનનોન જે આખી વસ્તુ જે છે, આખી સિસ્ટમ જે છે, બરાબર છે, એની અંદર એ લોકોને એડજસ્ટ થતા નહીં આવડતું હોય, બીક લાગતી હોય. તો જ્યારે એ અનનોન વસ્તુનું કે પર્સનનું એ લોકોને બીક લાગતી હોય ત્યારે ફોકસિંગ ઓન ધ એક્સટર્નલ વર્લ્ડ, બીજી બધી વસ્તુ જે છે એને પ્રાયોરિટી આપતા હોય ત્યારે બીજી ચેન્જ છે એને અહીંયા એક્સેપ્ટ નહીં કરી શકતા હોય. ઓવરલુકિંગ ધ ફેક્ટ ધેટ ઓપ્શન્સ આર અવેલેબલ. તો જ્યારે આપણી પાસે બીજા ઓપ્શન્સ જે છે અવેલેબલ હોય ત્યારે આપણને એમ થાય કે ના, બીજું આવશે ને ત્યારે આપણે કરીશું, બીજું આવશે ને ત્યારે આપણે કરીશું, બીજું આવશે ને ત્યારે આપણે કરીશું. તો એવી રીતે આપણે એને ટાળીએ છીએ, બરાબર. તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રિમેમ્બર ધેટ યુ નેવર હેવ ટુ સેટલ ફોર વોટ ટ્રાન્સપાયર્સ
when making changes in your personal and professional lives. તો અહીંયા કેવું છે કે it is important to remember that you never have to settle for what transpires. બરાબર છે. તો અહીંયા છે ને એક વસ્તુને એવી રીતે ઇમ્પોર્ટન્ટ નહીં આપો કે આ વસ્તુ છે એના વગર અમે રહી નહીં શકીએ. બરાબર છે. કેમ કે પર્સનલ લાઈફમાં અને પ્રોફેશનલ લાઈફમાં તો છે ને ચેન્જીસ આવવાના છે ને ચેન્જીસ કરવું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. પોતાની અંદર પોતાના નેચરની અંદર ચેન્જીસ કરવું એટલું જ જરૂરી છે. તો વેન યુ હેવ ઇનફ કોન્ફિડન્સ ટુ એક્ટ ઇન ધ ફેસ ઓફ યોર ફિયર્સ અબાઉટ ચેન્જ, ઇટ ગિવ્સ યુ અ સેન્સ ઓફ કંટ્રોલ. બરાબર છે. તો જ્યારે તમને એવો કોન્ફિડન્સ આવી જાય છે કે ના જે ચેન્જ છે ને એને હું એક્સેપ્ટ કરી લેવા, એની અંદર હું એડજસ્ટ કરી લેવા. બરાબર છે. જ્યારે એની અંદરનો જે ફિયર છે કે ચેન્જ કેવો હશે, શું હશે, એનાથી આપણને બીક લાગતી હોય ને એને આપણે ફેસ કરતાં જ્યારે શીખી જઈએ ને એમાં એડજસ્ટ કરતાં જ્યારે શીખી જઈએ ને, બરાબર છે, ત્યારે આપણે આપણા સેન્સીસ પર પૂરેપૂરો કંટ્રોલ જે છે એ કરી શકીએ છીએ. તો અલ્ટિમેટલી ઇટ વિલ પ્રોવાઈડ યુ વિથ અ પર્પઝ ઇન લાઈફ. બરાબર છે. તો લાઈફમાં આપણે બીજા કદાચ નવા સારા ગોલ્સ જે છે એ સેટ કરી શકીએ. લાઈફને એક અલગ પર્પઝથી જીવવાનું ચાલુ કરીએ. બરાબર, સારા પર્પઝથી જીવવાનું ચાલુ કરીએ. તો બેનિફિટ્સ ઓફ ચેન્જ. ધ પર્સન હુ ઇઝ વિલિંગ ટુ ગેમ્બલ એન્ડ એડ્રેસ ચેન્જ હેઝ અ ગ્રેટર ચાન્સ ઓફ અચીવિંગ સક્સેસ ઇન ધેર પર્સનલ એન્ડ પ્રોફેશનલ લાઈફ. તો અહીંયા જે બેનિફિટ છે ચેન્જના એ આપણે જોઈએ. તો પર્સન છે ને વિલિંગલી આ બધી વસ્તુ જો એક્સેપ્ટ કરી લેતો હોય, બરાબર છે, કે ચેન્જને જે ચેન્જ છે એને જાતે હમેથી એવું કહી દે કે હા ભાઈ આઈ નીડ અ ચેન્જ. બરાબર છે. તો એક ગ્રેટ ચાન્સ છે સક્સેસ અચીવ કરવા માટે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ્સ બંનેની અંદર. એ જે ચેન્જ છે ને એને સામેથી એક્સેપ્ટ કરો. બરાબર છે. કોઈ આપે એવું નહીં. આપણે હંમેશા એવું રાખવાનું કે ના મને હવે ચેન્જની જરૂર છે, મારે કંઈ નવું શીખવાની જરૂર છે. કોઈ વસ્તુની અંદર એટલા બી એડજસ્ટ નહીં થઈ જવું, બરાબર, કે આપણને એની એવી પોઝિટિવ ટેવ પડી જાય કે એના વગર આપણે રહી નહીં શકીએ. બરાબર છે. તો એમાં પહેલું છે ફ્લેક્સિબિલિટી. બરાબર છે. તો ફ્રિક્વન્ટ ચેન્જીસ એનેબલ અસ ટુ અડેપ્ટ ટુ ન્યૂ એન્વાયરમેન્ટ, પીપલ એન્ડ સિચ્યુએશન. તો આપણા નેચરની અંદર ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ. બરાબર છે. આપણી અંદર ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ કે જ્યારે પણ ચેન્જીસ આવે છે ને તો એ જે નવું એન્વાયરમેન્ટ છે એને આપણે તરત અડેપ્ટ કરી લઈએ. બરાબર છે. કોઈ બી વ્યક્તિ હોય, એન્વાયરમેન્ટ હોય કે પછી સિચ્યુએશન, અને આપણે તરત એડેપ્ટ કરી લઈએ ને એવી ફ્લેક્સિબિલિટી આપણા નેચરમાં હોવી જોઈએ. એના પછી છે ઇમ્પ્રુવમેન્ટ્સ. તો ઇમ્પ્રુવમેન્ટ્સની અંદર શું છે, તો વિધાઉટ એક્સરસાઇઝિંગ ચેન્જ થિંગ્સ આર નોટ ઇમ્પ્રુવડ ઓટોમેટિકલી. સો ચેન્જીસ આર ઇનકોર્પોરેટેડ બાય વિઝ્યુઅલાઇઝિંગ ધેર નીડ. તો જે ચેન્જીસ છે ને, બરાબર છે, એને આપણે પ્રેક્ટિસમાં નહીં મૂકીએ કે એની ઉપર આપણે એક્શન નહીં લઈએ કોઈ. બરાબર છે. એટલે એને કેવું છે કે એ જે રીતે પ્રેક્ટિકલી આપણે કરવાનું છે, જે એક્શનમાં એને મૂકવાનું છે, એવી રીતે આપણે એને નહીં લઈએ ને તો આપણે કોઈ ઇમ્પ્રુવમેન્ટ નહીં કરી શકીએ. બરાબર. એ કંઈ ઓટોમેટિક એની અંદર બધી વસ્તુ નહીં થઈ જાય. બરાબર. કંઈ એમ ભગવાન એમ નાખી દઈને આપણે ચેન્જ કરી લઈએ, ચેન્જ થઈ ગયો કે આપણામાં ચેન્જ આવી ગયો, એવી બધી વસ્તુ નથી. બરાબર છે. આપણે એને વિઝ્યુઅલાઇઝ કરવાનો છે, એને એક્સપિરિયન્સ કરવાનો છે, એને જીવવાનો છે, એને પ્રેક્ટિકલી જીવવાનો છે. બરાબર. એના પછી છે લાઈફ વેલ્યુઝ. ઇફ યુ આર અડેપ્ટિવ, યોર પરસેપ્શન ટોવર્ડ્સ લાઈફ would change. You will have an easier time re-evaluating your life. Sometimes this enable you to reinforce your life value. તો હવે અહીંયા લાઈફ વેલ્યુ શું છે, તો ઇફ યુ આર અડેપ્ટિવ યોર પરસેપ્શન ટોવર્ડ્સ લાઈફ. જો તમે તમારા લાઈફના જે પરસેપ્શન છે, લાઈફ જીવવાના જે પરસેપ્શન છે એની અંદર તમે ઇઝીલી ચેન્જ કરતા હોય કે કોઈ નવી વસ્તુ જલ્દી અડેપ્ટ કરી લેતા હો, બરાબર છે, તો લાઈફ વુડ ચેન્જ. યુ will have an easier time re-evaluating your life. Sometimes this enable you to reinforce your value. તો અહીંયા કેવું છે કે જ્યારે તમે આ વસ્તુ કરો છો ને તો તમે ઓટોમેટિક કેવું વિચારવા માંડો છો કે ફરીથી તમારા જાતની અંદર જે વસ્તુ સુધારવાની છે, જે ડેવલપ કરવાની છે, એને ઇવેલ્યુએટ કરો છો અને ટ્રાય કરો છો. બરાબર. તો એ તમારા માટે ઇઝી બની જાય છે ચેન્જને, જે ચેન્જ છે એને અડોપ્ટ કરવાની, એને એક્સેપ્ટ કરવાની. બરાબર છે. તો તમે તમારી લાઈફને શું કરશો, અહીંયા રીઇન્ફોર્સિસ કરશો. બરાબર છે. ફરીથી એને ડેવલપ કરશો. અહીંયા નેક્સ્ટ છે ન્યૂ બિગિનિંગ. તો અહીંયા જે ન્યૂ બિગિનિંગ એ શું છે કે જે ચેન્જ છે ઓફકોર્સ એ નવી બિગિનિંગ જ છે. તો ચેન્જ લીડ્સ ટુ ઓફર ન્યૂ લાઈફ. એક નવી લાઈફ છે. બરાબર. તો એ જે નવી લાઈફ છે એની
એક્સેપ્ટ કરતાં ક્યારેય ગભરાવ નહીં, કેમ કે એ વન ટાઈપ ઓફ લાઈક નવું શીખવા મળે છે ને નવું જ્યારે શીખીશું ત્યારે જ આપણને સક્સેસ મળશે. તો સક્સેસનો એક સ્ટેપ સમજીને એ જે વસ્તુ છે એને ચેન્જ કરો. ધીસ ઇન્ક્લુડ્સ એક્સેસ ટુ ફ્રેશ એક્સપિરિયન્સ એન્ડ એક્સાઇટિંગ લાઈફ. બરાબર, આ વસ્તુ જે છે એક ફ્રેશ લુક આપશે તમારી લાઈફને. બરાબર છે, જે પેલું એકને એક રોજ સિસ્ટમમાં તમે પેલા રોબોટ જેવા થઈ ગયેલા છો ને એની અંદરથી તમે બહાર આવશો. બરાબર છે. એના પછી છે ઓપોર્ચ્યુનિટીઝ. તો જે ચેન્જ છે ને એ ઓપોર્ચ્યુનિટી લઈને આવે છે. બરાબર છે. અને જે ચેન્જીસ છે ને એની અંદર આપણને ઓફકોર્સ નવી વસ્તુ શીખવા મળે છે, નવું નવું નોલેજ મળે છે. તો વેન યુ અડેપ્ટ ટુ ચેન્જ યુ મે ફાઇન્ડ ધ ડિફરન્ટ ઓપોર્ચ્યુનિટીઝ આર ઓપન્ડ અપ. તમે જોઈ જ શકો છો સામે હોય જ છે, નવી ઓપોર્ચ્યુનિટી આવવાની છે. તો એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ ચેન્જ પ્રોવાઈડ યુ વિથ ચોઇસીસ ધેટ બ્રિંગ અબાઉટ ફુલફિલમેન્ટ એન્ડ હેપીનેસ. તો લાઈફમાં એવો પણ ટાઈમ આવે છે, બરાબર, એવા ચેન્જીસ પણ આવે છે કે જે આપણને ચોઇસીસ આપે છે, બરાબર, હેપીનેસ આપે છે, એક લાઈફની અંદર સક્સેસનું ફુલફિલમેન્ટ આપે છે. બરાબર. એના પછી છઠ્ઠું છે પર્સનલ ગ્રોથ. ધ ચેન્જ બ્રિંગ્સ અલોંગ લોટ્સ ઓફ ઓપોર્ચ્યુનિટી ટુ લર્ન એન્ડ ગ્રો યુ ડિસ્કવર ઇનસાઇડ ઇન્ટુ યોર લાઈફ. તમારી જે ઇનસાઇડ્સ છે ને, બરાબર, એને પણ અહીંયા બહાર કાઢવાનો અહીંયા તમને મોકો મળે છે, નવું વસ્તુ ડિસ્કવર કરવાનો મોકો મળે છે, ગ્રો કરવાનો અહીંયા મોકો મળે છે. એટલે પર્સનલ ગ્રોથ પણ અહીંયા આપણે કરી શકીએ છીએ. સેવન્થ છે પ્રોગ્રેસ. તો વિથ ધ વ્યૂ ધેટ ચેન્જ ટ્રિગર્સ પ્રોગ્રેસ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ પર્સનલ એન્ડ પ્રોફેશનલ લાઈફ ઇઝ ઓલ્સો ઇન્ફ્લુઅન્સ એન્ડ ડેવલપ. તો અહીંયા જ્યારે આપણે ચેન્જ જે છે એને એક્સેપ્ટ કરી લઈએ છીએ, એની અંદર આપણે જીવતા શીખી જઈએ છીએ, તો એ કોના પર ટ્રિગર આઉટ કરે છે? પ્રોગ્રેસની ઉપર. ઇન્ડિવિજ્યુઅલ્સ પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ બંનેનું. બરાબર છે, જે આપણા ડેવલપમેન્ટ માટે બહુ જ જરૂરી છે. તો આમ આ થયા ચેન્જીસના સ્ટેપ્સ.